રાજપીપળા શહેરના દરબાર રોડ વિસ્તારમાં ગંદકી અને પાણીની તંગીથી લોકોમાં રોષ। રાજપીપળા શહેરના દરબાર રોડ પાસે આવેલી ઐતિહાસિક જૂની વાવ અને ધાર્મિક દરગાહની આસપાસ છેલ્લા ઘણા સમયથી ભારે ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે। વિસ્તારમાં કચરો, ગંદુ પાણી અને દુર્ગંધના કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બાબતે તેઓએ વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી છે, પરંતુ સંબંધિત વિભાગ દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। સૌથી ગંભીર બાબત એ છે કે છેલ્લા 1 વર્ષથી આ વિસ્તારમાં નિયમિત પાણી પુરવઠો મળતો નથી। લોકો જણાવે છે કે છેલ્લા 8 થી 9 મહિનાથી પાણી અને સફાઈ અંગે ફરિયાદો નોંધાવી હોવા છતાં તંત્ર દ્વારા આંખ મીચી લેવામાં આવી રહી છે। પરિણામે વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહીશોનું સ્પષ્ટ કહેવું છે કે જો તાત્કાલિક ધોરણે ગંદકી દૂર કરી પાણીની સમસ્યાનો નિકાલ નહીં કરાય તો તેઓ જિલ્લા કલેક્ટર કચેરી તેમજ રાજ્યના મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત કરવા મજબૂર બનશે। હવે જોવાનું રહેશે કે જવાબદાર તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે જાગે છે અને રાજપીપળાના દરબાર રોડ વિસ્તારના લોકોને ક્યારે રાહત મળે છે। આ કચરો તો વર્ષોથી અહીં એવું છે, કોઈ લેતું નથી, ધ્યાન પણ આપતા નથી, સાંભળતા નથી, કશું જ નહીં। અમારા લોકો વાળે છે, આજુબાજુવાળા રોડ સાફ કરે છે, બાકી કોઈ સાફ કરવા આવતું નથી। ને ધાર્મિક સ્થળ છે પાછળ, ત્યાં આવવા જવામાં લોકોને બહુ તકલીફ પડે છે। ગાયો બગાડે છે, બધા બગાડે છે, એટલે લોકોને બહુ જ તકલીફ પડે છે। આવીને તમે જોઈ જાઓ। શું તકલીફ છે તમને? તકલીફ એ છે કે કચરો બહુ છે ને ગંધ બહુ મારે છે ને એનાથી મચ્છરો ઉડીને ઉપર આવે છે, અમને બીમારી થવાની શક્યતા છે। તમે કોઈ નગરપાલિકામાં જાણ કરી હતી? પહેલા કરી હતી, પછી કોઈ સાંભળતું જ નથી એટલે ચૂપ થઈ ગયા। નળના પાણી 8 મહિનાથી આવતું નથી, 8 મહિનાથી પાણી આવતું નથી, કોઈ સાંભળતું નથી, કઈને થાકી ગયા। હવે વેરો લેવા ના આવતા, કેટલા સમયથી પાણી નહીં આવતું? 8 મહિના થઈ ગયા। આખા વિસ્તારમાં તકલીફ છે પાણીની? બધાને તકલીફ છે, પાણીની તકલીફ તો છે જ બધાને। શું નામ તમારું? મનોજભાઈ। શું તકલીફ છે તમને? પાણીની તકલીફ છે। કેટલા સમયથી? ખાસો સમય થઈ ગયો। તો કોઈ તમે હોશમાં આવતું જ નથી? હોશમાં આવતું જ નથી। તમે કોઈ નગરપાલિકા જાણ કરી હતી? જાણ કરેલી છે, છતાં બી પાણી નથી આવતું। દરગાહ પર આ લોકોનું મકાન છે, દરગાહ સાઈડ પર દરગાહ છે ને કચરો બધો બહુ ભેગો થાય છે ઉડી ઉડીને। કોઈ ધ્યાને લેતું નહીં નગરપાલિકા? સાફ કરતું છે નહીં। શું નામ છે તમારું? નરસિંહભાઈ। શું પ્રોબ્લેમ છે તમને? સ્ટેટ વખતની આ જૂની વાવ છે, હરિજન આવતા નથી અને આવે છે તો અહીંયા સળગાવે છે। તમે આ જોઈ શકો છો, વાવ પર ઘણો બધો કચરો છે। નગરપાલિકા દ્વારા છેલ્લા 8 મહિનાથી પાણી આવતું નથી। લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાં પણ આ લોકો કોઈ વસ્તુ ધ્યાને લેતા નથી। મોટર બગડી ગઈ છે, ઓછી ફોર્સની મોટર નાખી છે, જેને કારણે અવારનવાર પાણીના ધાંધિયા થાય છે। બીજું કે રોગચાળો ફેલાવાની પણ સંપૂર્ણ શક્યતા છે। અગાઉ પણ ઘણા ગંભીર કેસો આ વિસ્તારના થયેલા છે। બરાબર। શું નામ તમારું? નરસિંહભાઈ। ઘણી વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે નગરપાલિકામાં, નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ કચરો બધો અહીંયા ને અહીંયા વારે છે અને નાખે છે અને બીજો સળગાવી દે છે, જેને કારણે અતિશય દુર્ગંધ બી મારે છે, રોગચાળો ફેલાવાનો ભય રહે છે। રજૂઆત કરવા છતાં આ લોકો કોઈ કાર્યવાહી, નક્કર કાર્યવાહી કરતા નથી। પૂછવામાં આવે છે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ માણસ રજા પર છે, તો હું આખા રાજપીપળામાં રજા પર છે માણસો? આ કઈ જગ્યા છે? દરબાર રોડ જૂની વાવનો ખાંચો, સ્ટેટ વખતની આ જૂની વાવ છે, વર્ષો પુરાણી જૂની વાવ છે, વણઝારા વાવ। સાફ સફાઈ રાખવી જોઈએ પણ મ્યુનિસિપાલિટી સાફ સફાઈ આવતા નથી, કહીએ તો માણસ નથી, બહાનું કાઢે છે અને કચરો કાયમ સળગાવે, નીચે ઉપર નાખ્યા કરે, આખા રોડ પર કચરો આવે છે તો જતા આવતા પબ્લિક એવી કચરાની રસ્તામાં અડચણરૂપ થાય છે અને જો મોટરોનો બધો કચરો હટાવી દે તો વાવ ચોખ્ખી થઈ જાય, બધાની પબ્લિક સારું રહે તો તાત્કાલિક આ કામ અમારું થવું જોઈએ, એ વિનંતી। ગુજરાત ન્યૂઝ સાથે નીકળતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।